હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે તહેવારો સ્પેશિયલ બિલકુલ ઈઝી અને પરફેક્ટ માપની સાથે ફ્રૂટ સલાડની રેસીપી શેર કરીશ. અને પહેલી વાર પણ જે જમવાનું બનાવતા શીખતા હોય ને એ પણ પહેલી વાર બનાવશે ને તો પરફેક્ટ બનશે. તેટલું પરફેક્ટ માપની સાથે આજે તમને આ રેસીપી શેર કરું છું ફ્રૂટ સલાડની. તો તેની માટે મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. તમારે ધ્યાન રાખવાનું ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે, તેનાથી જ આપણું ફ્રૂટ સલાડ એકદમ સરસ તૈયાર થશે. તો દૂધને ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા એક વાડકી લીધી અને તેની અંદર 2 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે. તેની અંદર રૂમ ટેમ્પરેચર વાળું 1/4 કપ દૂધ 1/4 કપ જ લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે. અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. કસ્ટર્ડ પાવડર ને અહીંયા આ રીતે જ આપણે મિક્સ કરવાનો છે, ગરમ દૂધમાં તેને મિક્સ નથી કરવાનો. તો અહીંયા દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે. તેની અંદર 1 ચપટી જેટલા કેસર ઉમેરી દીધું અને 1/3 કપ ખાંડનું આ પ્રમાણનું માપ બરાબર છે. જો વધારે ગળ્યું જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. તેને સારી રીતે કેસર અને ખાંડ મેલ્ટ થઈ ગયા છે દૂધની અંદર. તો જે આપણે કસ્ટર્ડ તૈયાર કરીને રાખ્યો છે તે દૂધ આ રીતે હલાવી અને મિક્સ કરી અને દૂધની અંદર એડ કરી દઈએ. આ રીતે તમારે અલગ દૂધમાં થોડું મિક્સ કરી ત્યાર પછી જ ગરમ દૂધમાં એડ કરવાનું છે. અને ગેસની ફ્લેમ લો રાખવાની છે. સતત હલાવતા જઈ અને તેને 2 મિનિટ માટે જ કૂક કરવાનું છે, તેથી વધારે તેને કૂક નથી કરવાનું. અને તમને ચેક કરાવી દઉં કે આ રીતે આપણે તેને ચેક કરવાનું છે કે ચમચીને પાછળના ભાગમાં થોડું પાતળું લેયર તૈયાર થાય છે ને આંગળીથી સ્ક્રેચ કરીએ તો તે ભેગું નથી થતું. આ દૂધ ઠંડુ થયા પછી પણ જાડું થઈ જતું હોય છે, એટલે તમારે આટલે જ તેની થિકનેસ રાખવાની છે દૂધની. જો વધારે ગાઢું કરી દેશો તો તે મજા નહીં આવે ફ્રૂટ સલાડમાં. તો તેને સતત ગેસ પરથી ઉતારી અને ચમચાને હલાવતા રહી અને તેને રૂમ ટેમ્પરેચર પર લાવવાનું છે, જેથી તેની ઉપર મલાઈ ના જામે. તો સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર દૂધ આવી ગયું છે અને તેની થિકનેસ જો આ રીતની પરફેક્ટ છે. આથી વધારે થીક કરી દેશો તો તે ખાવામાં મજા નહીં આવે. અને ઠંડુ થયા પછી તમને ચેક કરાવું તો જો ચમચાને વધારે જાડું કોટિંગ થયું છે ચમચી કરતા અને લીહેટો પાડીએ તો પણ તે ભેગો નથી થતો. તો તેને દૂધવાળી તપેલીમાં દૂધ હતું તેમાં જ લઈ અને આ દૂધને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈએ. ઠંડુ થઈ ગયું છે ને ત્યાર પછી મેં તેને ફ્રીજમાંથી બહાર કાઢી દીધું છે. અને થિકનેસ તમને નજીકથી બતાવું અને કેટલું ક્રીમી અને ગાઢું તૈયાર થયું છે. 2 જ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર થી એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થયું છે. અને અહીંયા આપણે હવે ફ્રેશ ફ્રૂટ એડ કરી દઈશું. તો 1/2 કપ દાડમના દાણા, કેળા, સફરજન અને ચીકુ 3 ને મેં 1 કપ લીધું છે. ફ્રૂટ એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો. અને અહીંયા જો અત્યારે દ્રાક્ષ આપણને ફ્રેશ લીલી દ્રાક્ષ મળતી હોતી નથી, તો આ રીતે થોડા પાણીમાં સૂકી દ્રાક્ષને 1 કલાક માટે પલાળી દેવાની, એટલે તે સારી રીતે ફૂલી અને તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે તેને ફ્રૂટ સલાડની અંદર એડ કરી દઈશું ઓછા ખર્ચમાં અને જલ્દી પરફેક્ટ તૈયાર થઈ જાય છે ફ્રૂટ સલાડ. તો જો કેટલું એકદમ ક્રીમી અને ટેસ્ટી ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે. અને રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો તેની અંદર હું થોડા કાજુના ટુકડા, થોડા બદામના ટુકડા અને થોડા પિસ્તાના ટુકડા તે રીતે તેને ગાર્નિશ કરું છું. અને દાડમના દાણા તમે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે તમારે એડ કરવાના. તો તહેવાર સ્પેશિયલ અને પહેલી વાર પણ તમે બનાવતા હશો તો પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો આ રેસીપી તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરી દેજો. અને માપ બિલકુલ સહેલું છે. 1 લીટર દૂધની સાથે 2 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર,
વેનીલા કસ્ટર્ડ પાવડર, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે.